કાંઈ સોરઠની સિંહણ રાણી જસલની શૌર્ય ગાથા. પ્રસ્તાવના. ગુજરાતના ઇતિહાસમાં અનેક યોદ્ધાઓ અને રાજવી પરિવારોના નામો ઝળહળે છે, પણ જેમણે માતૃભૂમિ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું અને આજે પણ જેમનું નામ લોકોના હૃદયમાં જીવત છે, એવા કંઈક પાત્રો આપણા માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. આજે આપણે વાત કરીશું એવી રાણીની, રાણી જસલ, જે સોરઠની રાણી હતી. એ માત્ર રાણી નહીં, પરંતુ એક યોદ્ધા, એક વીરાંગના અને એક મમતારૂપ માતા હતી, જેમણે મુસ્લિમ આક્રમણકારીઓ સામે ધર્મ અને દેશ માટે તલવાર ઉઠાવી અને સમર્પણનું એવું ઉદાહરણ સ્થાપ્યું કે કાળ પણ શરમાઈ જાય. વાર્તા કથા છે 13મી સદીના સમયની, જ્યારે સોરઠ પ્રદેશ, આજનું જૂનાગઢ વિસ્તાર પર રાજ ભીમદેવ શાસન કરતા હતા. તેમની રાણી હતી જસલ, સુંદર, તેજસ્વી અને શસ્ત્ર વિદ્યામાં પારંગત. તેઓના રાજ્યમાં શાંતિ હતી, પણ ઉત્તર તરફથી મુલતાનના સુલતાન કાબુલ શાહે ગુજરાત ઉપર ચઢાઈ કરવાની યોજના ઘડી. જાણ્યું હતું કે પાટણ અને સૌરાષ્ટ્ર સમૃદ્ધ છે. જ્યારે જસલ રાણીએ ઘમાસાન ચઢાઈના સમાચાર સાંભળ્યા, ત્યારે ભીમદેવ રણબંક રાજાઓ સાથે દ્વારકા તરફ યાત્રા પર હતા. દરબારમાં ભયનો માહોલ હતો. બધાની આંખો રાણી તરફ. જસલ રાણી ઊભી રહીને કહ્યું, રાજા પાટણના છે, પણ સોરઠ મારી શ્વાસ છે. જો હું મહિલા થઈને ન ટકી શકું તો પછી આપણો ઇતિહાસ સી રાહ જોઈને જીવશે. એણે પાટણથી તાત્કાલિક સંદેશ મોકલ્યો, પણ રાહ ન જોઈ. પોતે સ્ત્રીઓ અને વૃદ્ધોને સુરક્ષિત સ્થાન મોકલ્યા. પછી જાતે 500 વફાદાર રજપૂતોના સૈન્ય સાથે કિલ્લાની રક્ષા માટે ખંભા લડી યુદ્ધ રાત્રે શરૂ થયું. એક મહિલા તરીકે દુશ્મન તેના સામે વધુ બેધડક થયો, પણ રાણી જસલ તુલસીદાર તલવારથી ભટકતી ઝાંઝર જેવી લડી. ઘણા ઘૂંટણ બાદ એ ઘાયલ થઈ ગઈ, પણ મરતા પહેલાં એણે એક વચન આપ્યું, મારો દેહ બળીને ભસ્મ થઈ જાય, પણ કોઈ ધર્મવિહીન એ મારી ભૂમિ પર કબજો ન કરે. તે રાત્રે જ રાણીએ જોહર કર્યું, પોતાનું અને 70 સ્ત્રીઓનું આત્મસન્માન જાળવી રાખી એક અલૌકિક બલિદાન આપ્યું. સવારના કાળમાં ભીમદેવ પાછા આવ્યા અને દ્રષ્ટિ આગળ ગાજે તેવી સ્મશાન શાંતિ. રાણીની સમાધિ પર રાજા ભીમદેવે મસ્તક ઝુકાવ્યું. આજે પણ જસલ રાણીનું સ્મારક જૂનાગઢ નજીકના ગામે છે, જ્યાં સ્ત્રીઓ દીવો પ્રગટાવીને પોતાની જાતમાં જસલ જેવી શક્તિની આશા રાખે છે. વાર્તાનો સંદેશ. મહિલા માત્ર ઘરમાં નહીં, મજબૂત ઇતિહાસ રચવામાં પણ આગળ રહી છે. રાણી જસલ એ સાબિત કરેલું કે શૌર્ય ન લિંગથી પણ હૃદયની ધબકનથી મપાય છે.